પ્રભુ અહીંયા શા માટે આવવાનું થયું? તો કે આવી રીતે એક એક મણી, આ તો સતરાજીત આવો એક પ્રસંગ છે બની ગયો છે ગામમાં. આમ મણી ગોતવા આવ્યો. મણી, અચ્છા, એટલો જ્યાં શબ્દ આવ્યો ને ત્યાં જામવંતજી ગુફામાં થોડાક અંદર એક અંધારિયા ખૂણામાં ગયા અને ત્યાં એક વસ્ત્રની અંદર લપેટેલો એક સુંદર મજાનો ચમકીલો રત્ન મણી એ લઈ અને ભગવાનને કે પ્રભુ આ ગોતવા આવ્યા હતા? અરે હા હા જામવંતજી, આના લીધે, આના માટે તો આવ્યો છું. તમને ક્યાંથી મળ્યો? તો કે આ એક મૃતદેહ હતો અને ત્યાં એના પાસેથી હિંસક પ્રાણી પસાર થઈ રહ્યું હશે ને બસ ત્યાંથી આ રીતે મને મળી આવ્યો, રાખી મૂકેલો છે. એટલે ભગવાનને મણી આપી અને ભગવાન ગુફામાંથી પ્રસ્થાન કરે છે દ્વારિકાના મહેલમાં જવા. ત્યાં જામવંતજીને વળી છે ને થોડીક વધારે લાલચ જાગી. જામવંતજીને ઓલી ભગવાનની લાઈન યાદ આવી કે પૂર્ણાવતાર લીધો છે એટલે બધી ઈચ્છાઓ પૂરી કરવી. આ લાઈન યાદ આવી, વળી પાછી ભગવાને હમણાં કીધી. એટલે ભગવાન જેવા આમ પ્રસ્થાન થયા, પાછા ચાલતા થયા, ગુફામાંથી બહાર નીકળતા થયા, ત્યાં જામવંતજી ધીરેકથી કે પ્રભુ આમ હજી કંઈક જીરીક ઈચ્છા છે, હજી એક જરીક ઈચ્છા છે, બોલો ને. મારી દીકરી છે ને જામવંતી, એની ઘણાય સમયથી તમને પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. મારી દીકરી છે જામવંતી, એની તમને ઘણાય સમયથી પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. કીધું ને પૂર્ણાવતાર એટલે જ લીધો છે, બધાની ઈચ્છાઓ પૂરી કરીશ. સ્વીકાર હૈ, તમારી પુત્રીનો પત્ની રૂપે સ્વીકાર છે. આમ જામવંતજી પાસેથી સમયંતક મણી અને એક હાથમાં સમયંતક મણીને એક હાથમાં જામવંતીજી લઈ અને ઠાકોરજી દ્વારકાધીશ આવ્યા છે દ્વારકાના મહેલમાં. અને યાદવોની આખી સભા બેઠી છે અને ભગવાન જામવંતીજી સાથે રાજમહેલમાં આવ્યા. બધાયની વચ્ચે સતરાજીતને ઊભો કર્યો અને ભગવાને સતરાજીતને કીધું, હે સતરાજીત ઊભો થા. તું કહેતો હતો ને દ્વારકાધીશે મણી ચોર્યો, દ્વારકાધીશે મણી ચોર્યો. સાંભળી લ્યો યાદવો, દ્વારકાધીશે મણી નહોતો ચોર્યો, દ્વારકાધીશ ઉલટાનો મણી ગોતી આવ્યો છે. એ વનમાં જ્યાં પ્રસેનની મૃત્યુ થઈ, એ વનના એક ગુફામાંથી આ મણી મને મળી આવ્યો છે. અને તમને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય તો પુરાવા તરીકે આ રહ્યા જામવંતીજી, એને પૂછો. જામવંતીજીને આઈ વિટનેસ તરીકે હાજર કરી દીધા, પુરાવા તરીકે રજૂ કરી દીધા. કોર્ટમાં, અદાલતમાં પુરાવા જોઈ. અને આ તો કળિયુગમાં છે, કળિયુગમાં માણસ ફરી જાય. આ દ્વાપર યુગની વાત છે. માણસને વચન ઉપર ભરોસો તો દ્વાપર યુગની વાત છે. એટલે જામવંતીજીને પુરાવા તરીકે રજૂ કરી દીધા. અને હવે સતરાજીત ભોંઠો પડી ગયો. સતરાજીત ભોંઠો પડી ગયો. ચતુર છે ને સતરાજીત, ઓમ લુચ્ચો છે, ચતુર છે, સમજી ગયો કે પાણીમાં રહેવું ને મગરમચ્છારે વેર ન હાલે. જ્યાં જેનું પ્રભુ, જ્યાં આપણે રહેવું હોય અને એ જગ્યામાં જેનું પ્રભુત્વ હોય એની યારે વેર ન બંધાય. पानी में रहना और मगरमच्छ से बैर, द्वारिका में रहना और द्वारकाधीश से बैर. જ્યાં જેનું પ્રભુત્વ હોય એની યારે વેર રખાય. એટલે તરત આજે બગડેલી બાજી જે થઈ ગઈ છે એને સુધારવા માટે ચતુર એવો સતરાજીત તરત જાહેરાત કરી દે છે જાહેરમાં કે હે દ્વારકાધીશ, હું તમને બે ભેટ આપવા માંગુ છું. એક રત્નોમાં શ્રેષ્ઠ એવો સમયંતક મણી હું તમને ભેટ આપવા માંગુ છું.
રત્નોમાં શ્રેષ્ઠ એવો સમયંતક મણી હું તમને ભેટ આપવા માંગુ છું, અને એક નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી પુત્રી સત્યભામા આપને પત્ની રૂપે આપું છું. હવે વેવાય થઈ ગયા પછી બધું હરકું થઈ જાય ને, સસરા થઈ જાય પછી બધું હરકું થઈ જાય ને. संबंध बन जाए तो फिर गिला शिकवा माफ हो जाता है. સમયંતક મણિઓદીની વાત આવી ને ત્યાં સુધી બરાબર હતું, પણ જેવી સત્યભામાની વાત આવી ને ત્યાં બલરામજી મહેલમાં બેઠા હોય છે ને બલરામજી આમ કરીને કનૈયાની આમ જુએ, જાણે બે ભાઈઓ આંખીના ઈશારે વાતો કરતા હોય ને. બલરામજી આમ આંખોથી કનૈયાની આમો જવે, એ કનૈયા ત્યાં માંડ્યું છે હું. હજી કાલે રૂકમણીજીને લઈને હાલ્યો આવે છે. હાલ ઘડી આજે હમણાં જ આ જામવંતીજીને લઈને આવે છે, ને હવે આ સત્યભામા કનૈયા ત્યાં માંડ્યું છે હું. આંખોથી વાતો હાલે જો, અને ભગવાન જાણે આંખોથી ઈશારા કરે કે મોટા ભાઈ એમાં એવું છે, મોટા ભાઈ એમાં એવું છે કે રૂકમણીજીનું હરણ કરવું પડ્યું હતું ને તમને ખબર છે, અને જામવંતીજીને હમણાં ગુફામાંથી લઈને આવો એ તમને ખબર છે. એમાં એવું છે કે હજી સુધી તમને વરરાજાનો મોટો ભાઈ બનવાનો, મોટા જભા વભા પહેરવાનો, હાફા વાફા વાળવાનો, વેવાઈ વાળા જલેબી ખવડાવે, મોનથાળ ખવડાવે, ફૂલોની માળાથી સ્વાગત કરે, ઢોલ નગાડા વાગે. વરરાજાનો મોટો ભાઈ બનવાનો લાભ હજી સુધી તમને પૂરેપૂરો મળ્યો નથી. અહીંયા ટાણું છે, અહીંયા આ મોકો ચૂકવા જેવો નથી. મોકો અહીંયા છે, આ મોકો ચૂકવા જેવો નથી. ખેર વિનોદ હે, ભગવાનના આવી રીતે સત્યભામા, રૂકમિણી, જામવંતી, નાગનજીતી, સત્યા, લક્ષ્મણા, વૃંદા, આમ અષ્ટપટરાણીઓ થઈ. એમાં સત્યભામા એ ભૂદેવીનું પ્રતીક છે. ભૂ યાને પૃથ્વી દેવી. ભગવાન નરકાસુરનો વધ કરે છે. ભાગવતમાં એક કથા છે, દિવાળીની આગલી રાત હોય એને આપણે ઓલી નરક ચતુર્દશી, હિન્દી ભાષી વિસ્તારમાં છોટી દીપાવલી, નરક ચતુર્દશી, કાળી ચૌદસ, આવા અલગ અલગ નામોથી દિવાળીની પૂર્વ રાત્રિને જે આપણે ઓળખીએ છીએ, તો નરક ચતુર્દશી જે કહેવાય છે ભગવાને નરકાસુરનો જે વધ કર્યો એ દિવસને નરક ચતુર્દશી સાથે સંબંધ છે. ભારતના પૂર્વ વિસ્તારમાં પ્રાગ જ્યોતિષપુર, એમાં નરકાસુર નામનો અસુર હતો. હવે ઈ કહી દઉં, જે નરકાસુરની કથા છે ને, જેનો વધ શ્રી કૃષ્ણ કરે છે, ઈ નરકાસુર પોતે અમુક જગ્યાએ એવી કથાઓ છે, ઈ નરકાસુર પોતે विष्णु का ही पुत्र है। विष्णु के एक अवतार वरा अवतार कथा एवी छे। आपणे ओलो वरा अवतार नी कथा जाणी छे ने के वरा अवतार में हिरणाक्ष
પાસેથી હિરણાક્ષ છે એ પૃથ્વીના ગોળાને લઈને પાતાળમાં વયો જાય છે. ભગવાન હિરણાક્ષ વરા અવતાર લે છે અને હિરણાક્ષની છાતી ફાડીને અને પછી પૃથ્વીના દડાને પોતાના દાંતરડીમાં લઈ અને એમનું રક્ષણ કરે છે. ત્યારે અમુક એવી પૌરાણિક કથાઓ છે કે ભગવાને ભૂદેવીનું રક્ષણ કર્યું અને એમનો પત્ની રૂપે સ્વીકાર કર્યો અને એના પરિણામે ભૂદેવીને જે ગર્ભ રહે છે અને ત્યારે એક આકાશવાણી થાય છે કે જ્યાં ભૂદેવીના ગર્ભમાં જે સંતાન છે એનાથી દેવતાઓને બહુ મોટી હાનિ થશે, સજ્જનોને બહુ हानि થશે, ऋषि मुनियों ने बहु हानि થશે. अब देखिए हे वरा यानी विष्णु के ही एक अवतार है. વિષ્ણુના અવતારનું જ સંતાન છે ભૂદેવીના ગર્ભમાં. તો જ્યાં આવી આકાશવાણી થઈ ને તો એ ભૂદેવીની જે યોની છે ને સીવી નાખવામાં આવી. એવી રીતે એક પૌરાણિક કથા છે. યોની સીવાઈ જાય તો એમાંથી પ્રસવ થાય નહીં, એવી રીતે એને સીવવામાં આવી. અને ભૂદેવી પીડાથી કર્રાય કે હે નારાયણ, હું જાણું છું કે મારા કુખમાં જે બાળક છે, મારા ગર્ભમાં જે બાળક છે એનાથી આ સૃષ્ટિનો લય છે ખોરવાશે, એનાથી સજ્જનોને હાનિ થશે, એનાથી ઋષિમુનિઓને હાનિ થશે, દેવતાઓને ત્રાસ થશે. હું જાણું છું, પણ મારી પીડાની સામે તો જુઓ. અને ત્યારે ભગવાન કહે છે હે દેવી, અત્યારે ત્રેતા યુગ ચાલી રહ્યો છે. ત્રેતાની પછી દ્વાપર યુગ આવશે, ત્યારે તમે એ દીકરાને જન્મ આપી શકશો. પણ તમે એને જન્મ આપો પછી એને સંસ્કાર આપવામાં કોઈ કચાશ ન રાખતા, કારણ કે નહીતર એની અંદર આસુરી વૃત્તિ આવી જવાની અત્યંત સંભાવનાઓ છે. એટલે એની અંદર આસુરી વૃત્તિ ન આવી જાય, તમારે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે એને એ પણ કહેજો, તમારે જે દીકરો થાય એને જીવન પર્યંત આ સ્થળના, આ નીલાચલ પર્વતના, એ પ્રાગ જ્યોતિષપુર જે જગ્યા છે, આ પ્રાગ જ્યોતિષપુર પ્રદેશના, આ નીલાચલ પ્રદેશના જે મુખ્ય શક્તિ છે, જે મુખ્ય આદ્ય શક્તિ જે છે, એમાં કામાખ્યાના રૂપમાં ત્યાં બિરાજમાન છે. તમારે જે બાળક જન્મે, તમારે એને સંસ્કાર આપવાના છે, તમારે એને એ જ દીક્ષા આપવાની છે કે આખું જીવન પર્યંત મા કામાખ્યાની પૂજા